વર્ષો પહેલા એક જાહેરાત આવતી, વાંદરા છાપ મંકી છાપ પાવડર. વાંદરાએ તો ઘસ્યો હશે કે નહીં ખબર નથી. ચકલી છાપ ગઈ. હવે ચકલી કપડા જ નથી પહેરતી તો કઈ ગઈ થી એ કપડા ધોતી હશે? આ જાહેરાત. આપણે એટલા કમનસીબ માણસો છીએ કે દરરોજ આ જાહેરાતની દિવાલો ઉપર જે ચિત્રકામ છે એને અથડાઈને કૂતરા, ગાય, ભેંસ, ઘેંટા, બકરા ઘસીને જાય છે. અને કોઈ ભેંસ કોલગેટ નથી ખરીદતી. કોઈ જાનવર જાહેરાતથી એટ્રેક્ટ નથી થતું. જરા એનાથી દોરવાતું નથી, એની પર અસર સુદ્ધા નથી થતી, એ નજર નથી લાગતી. આપણે જાનવરથી પણ ગયા છે. આપણે તો રસ્તા પર કોઈ બોર્ડ, બસની ટિકિટ, રેલવેની ટિકિટ, અરે કોઈ પણ જગ્યાએ જાહેરાત જાહેરાત જાહેરાત, જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં તારી જાહેરાત જડે. મોબાઈલમાં કોઈ કાર્યક્રમ જુઓ તો દરેક સેકન્ડે જાહેરાત, રેડિયો ઉપર જુઓ તો જાહેરાત, ટીવી ઉપર જુઓ તો જાહેરાત. દરેક જગ્યાએ. અરે તમારા મગજ ઉપર એટલું બધું આક્રમણ કરે છે. ધીસ ઇઝ અ સંમોહન, ધીસ ઇઝ અ હિપ્નોટિઝમ. આખા દિવસમાં જો 100 વખત આપણને એવું કહેવામાં આવે, તું ચોર છું, 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 આપણા મગજમાં ઘૂસી જશે, સાચે સાલું મેં ચોરી તો નહીં કરી હોય. અને આ લોકો ચોરી કરી રહ્યા છે. આ લોકો રેફ્રિજરેટર બતાવે છે, ટીવી બતાવે છે, લુગડા ધોવાનું મશીન બતાવે છે, ઘરઘંટી બતાવે છે, જાહેરાતો બતાવે છે. માર્કેટિંગનો એક સરસ નિયમ છે, પહેલા લોકોને બેવકૂફ બનાવો, પહેલા લોકોને ટેવ પાડો, લોકોને સમજાવો કે આના વગર ચાલી ન શકે. અરે તમે કેવા માણસો છો, આના વગર જીવો છો? તમે ઠંડુ પાણી નથી પીતા, તમે સાદું પાણી પીઓ છો, તમે પેપ્સી નથી પીતા, તમે બોર્નવિટા નથી પીતા. અરે એક જ મિનિટમાં જુઓ કપડામાં કેવી ચમક આવી ગઈ. રસોઈના જુદા જુદા મસાલા, આ નાખો તો આમ થશે, આમ કરો આમ કરો. કયા પહેલા એ લોકો આપણને ટેવ પાડે છે. આ જાહેરાતનો એક પ્રકાર છે. અને એના માટે આપણા મનગમતા માણસો તૈયાર છે. અજય દેવગન, શાહરુખ ખાન, રિતિક રોશન, સલમાન ખાન, આ બધા આવી જાય છે. જુબાન કેસરી કરી દે છે. હજી એ લોકોની જુબાન તો કેસરી થઈ નથી, કેસર યુક્ત. અને આપણે એમને જોઈને કેસર ખાતા થઈ ગયા, માણેકચંદ ખાતા થઈ ગયા, ગુપ્તા ખાતા થઈ ગયા. નહીં, સલમાન ખાને સ્લીપર પહેરી હતી, આપણે પહેરતા થઈ ગયા. એ જે કપડા પહેરી આપણે પહેરતા થઈ ગયા. આ છે જાહેરાત. પહેલા આકર્ષણ પેદા કરો અને એ લોકોના મગજમાં ઠસાઈ દો કે જો તમે આ બધો ઉપયોગ નથી કરતા તો અરે ભગવાન, તમે કયા યુગમાં જુઓ છો, તમે કેવા પછાત છો. અરે અરે જુઓ, સુપરસ્ટાર કરે છે, ક્રિકેટરો આ કરી રહ્યા છે, હિરોઈનો આ કરી રહી છે. હિરોઈન દરિયા કિનારામાંથી નહીને સીધી ડંડલોપના ગાડલા ઉપર પડે છે, અને જુઓ કેવી ઉછળી, અને એના માથામાંથી જે વાવ ઉડ્યા, એમાંથી પાણી પસાર થયું, મેઘધનુષ્ય રચાયું. તમે પણ નહીને ગાડલામાં કૂદકા મારો. જાહેરાત આપણને રોજ કોલગેટ લો, નિરમા લો. પહેલા તો કોઈ દિવસ પિક્ચરો માટે કોઈ એક્ટરોને કોઈ જોતું નતું, છાપામાં જોતું. હવે તો એ લોકો જ આવી જાય છે. અરે હું ગોલમાલ લઈને આવ્યો છું, હું આ લઈને આવ્યો છું, હું સિંઘમ અગેઇનમાં આવ્યો છું.
મેં આ પ્રમાણે કર્યું છે, મેં આ પ્રમાણે ગાયું છે, અમે લોકો બહુ મહેનત કરી છે. અરે અમે આવી જાઓ, તમે લોકો આવો, એક પર એક ટિકિટ ફ્રી, પોપકોર્ન આપીશું તમને. આવું અજય દેવગન જાતે કહેવા આવે, શાહરૂખ ખાન કહેવા આવે, સલમાન ખાન આવે, આમિર ખાન આવે, આપણાથી કેમ રહેવાય? અરે રે 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 યાર, આ છે જાહેરાત, આપણી અંદર એક આગ લગાડે છે. આના વગર જીવાય નહીં તમારાથી, તમે પછાત છો. અમને અનુસરો, મોડર્ન થાવ, જિંદગી જીવતા શીખો, અમે છીએ ને તમારા માટે.